એટલે એકવાર અને આ સત્ય ઘટના છે કે મારી સાથે બની હતી વડોદરાની અંદર. તમે પ્રાર્થના કરો ને કોકને સારું થાય એવું તો હોતું જ નથી. એટલે મને દુઃખ થયું કે યાર આવું કેમ હોય. ભગવાને મારા પર કૃપા કરી મને મંદિરે બોલાયો અને હું ગયો એને ત્યાં જઈને મેં તારા માટે પણ માંગ્યું છે. નમસ્કાર, હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. આજે વાત કરવી છે મોટિવેશનલ વાત. તમને શું પ્રાર્થના કરતા આવડે છે? તમે મંદિરમાં જાઓ ત્યારે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ વિશે કંઈ ખ્યાલ છે? તો ચાલો જણાવું કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. અને આ મારો જાત અનુભવ છે કે પ્રાર્થના એટલે વર્ષો પહેલા મેં વાંચ્યું હતું કે પ્રાર્થના હંમેશા બીજા માટે કરીએ ને તો બીજાને વધારે પહોંચે છે. એટલે સાધુની એવી વાત મેં વાંચી હતી કે જેમાં એ સાધુ હંમેશા બીજા માટે જ માંગતો, પોતાના માટે કંઈ માંગે જ નહીં. એટલે જેને એ ઓળખતો ના હોય, રસ્તે જતા જતા એને કોઈ પણ દેખાય, એના માટે કોઈ ગરીબ ભિખારી દેખાય તે કે પ્રભુ આજે આને ભીખમાં 2 રૂપિયા વધારે અપાવજે. કોઈક મહિલા ક્યાંક જતી હોય તો એને આજે આનંદ અપાવજે. એને જે નજરે પડે એના માટે એકદમ રેન્ડમ પ્રાર્થના કરતો. એટલે એ વાત વાંચ્યા પછી મને થયું કે આવું શું હોય. અને એ વખતે મારી ઉંમર હશે લગભગ 25-26 વર્ષની, કે જ્યાં મનમાં સવાલો ઘણા થાય કે આવું તો હતું હોય યાર, આવી તો બધી ભૂત કથાઓ ખાલી કામ વગરની વાતો હોય. એટલે બહુ સિરિયસલી ના લીધી. પણ પછી અચાનક એક દિવસ એવો વિચાર આવ્યો કે ચલો આપણે માંગી જોઈએ. એટલે બાઇક પર જતો હોઉં ત્યારે હું રસ્તામાં જે દેખાય એના માટે રેન્ડમ પ્રાર્થનાઓ કરતો. એવું કરતાં કરતાં મને એવું ખબર પડી કે હું લોકો માટે પ્રાર્થના કરું છું ત્યારે એકચ્યુઅલી એ લોકોને ફળ મળે છે કે નહીં એ તો મને ખબર નથી પડતી. પણ એનાથી મારા જે મનમાં ચાલતી ગળમથલ છે એ કેટલીક મિનિટો માટે, કેટલાક ક્ષણો માટે સાઈડ પર થઈ જાય. એટલે ધારો કે કોઈ પણ ટેન્શન હોય મને અને એનો કોઈ રસ્તો જ ના મળતો હોય કે આમાંથી શું કરવાય. પણ એ વખતે જ્યારે હું એ વિચારોમાં ગૂંથાયા કરતો હોઉં, એ વખતે જો હું રસ્તે જતા કોઈ પણ રેન્ડમ વ્યક્તિ, કોઈ લારીવાળા માટે, કોઈ દુકાનવાળા માટે, કોઈ શેઠ માટે કંઈક ને કંઈક વિચાર કરું, એટલે એ વખતે જાણતા અજાણતા મારા વિચારો ડાયવર્ટ થઈ જતા. અને એના પછી થોડા ક્ષણો પછી મને કંઈક રસ્તો મળતો. અને આવું મેં ઘણા વર્ષો કર્યું. અને એમાં મારા કેટલાક અંગત મિત્રો છે, એ લોકો મારી મજાક પણ ઉડાડતા કે આ બધું આવું કશું હોય નહીં. એટલે એકવાર, અને આ સત્ય ઘટના છે કે મારી સાથે બની હતી વડોદરાની અંદર. મૂળ હું વડોદરાનો જ છું. એટલે ત્યાં દાંડિયા બજાર વિસ્તારમાં ગણપતિ મંદિર છે. તો એક દિવસ રાતના લગભગ 2-2:30 વાગ્યાની આસપાસ હું એ વખતે ન્યૂઝપેપરમાં પત્રકાર હતો, એટલે ત્યાંથી છૂટીને આવ્યો હતો. અને પછી 2-3 મિત્રો ભેગા થયા અને કે ચલો સ્ટેશન ચા પીવા જઈએ. એ ગણપતિ મંદિરની આસપાસ મેં એ ભાઈબંધોને વાત કરી કે યાર આવું હું માનું છું કે મારી જે સમસ્યાઓ છે એનું સમાધાન મને બીજાના માટેની પ્રાર્થનામાંથી મળે છે. એટલે એક ભાઈબંધ હશે કે એવું ના હોય આવે એની અંદર તમે પ્રાર્થના કરો ને કોકને સારું થાય એવું તો હોતું જ નથી. એટલે મારો પર્સપેક્ટિવ પણ નથી કે મારો વિચાર પણ આજ સુધી હું છેલ્લા લગભગ 5-7 વર્ષ ત્યાં કરું છું, પણ મને કોઈનું સારું થાય છે કે નહીં એ મને ખબર જ નથી. કારણ કે હું તો એમના માટે પ્રાર્થના કરીને આગળ વધી જઉં છું. એ દિવસે દાંડિયા બજારથી, જો કોઈકને વડોદરાની જ્યોગ્રાફી ખબર હોય તો દાંડિયા બજારથી અકોટા 4 રસ્તા, એટલે અકોટા બ્રિજ અત્યારે નવો બન્યો છે, ત્યાંના 4 રસ્તા સુધી અમે પહોંચતા હતા. ત્યાં સામેથી એક બાઇક એકદમ સુપર ફાસ્ટ સ્પીડમાં પસાર થઈ. એટલે પેલા મારી જોડે મજાક કરી કે હવે આના માટે કે આ જે રીતે સ્પીડથી જઈ રહ્યો છે તો એના માટે પ્રાર્થના કર. એટલે મેં કીધું કે સારું, તો મેં કીધું આને બચાવી લેજે. આવી જ કંઈક નાની અમસ્તી પ્રાર્થના કરી. અને આ અમારી હસી મજાક કે જે સમજો એ ચાલી રહ્યું હતું. અને અમે લોકો જેલ રોડ પર ટર્ન થયા. અને જેમાં અમે જેલ રોડ પર વળ્યા ત્યાં અમારી નજર સામે, ત્યાં વડોદરામાં જેલ રોડ પર પોલીસ ભવન છે, જેલની ગેટની, સેન્ટ્રલ જેલના ગેટની સામે. એટલે અમારાથી લગભગ 100-150 મીટર આગળ એ જ બાઇકવાળો ફૂટપાથ સાથે, ફૂટપાથ નહીં પણ રોડ ડિવાઈડર સાથે ઘસડાયો. તણખા ઝર્યા,
અને એ સમયે મને એક સેકન્ડ માટે તો એવું લાગ્યું કે યાર આપણે પ્રાર્થના માગીને આ માણસને કંઈક થઈ ગયું. એટલે પેલા ભાઈએ પણ એની જે કાર હતી એ બોલેરોને ફાસ્ટ ભગાવી અને અમે ત્યાં પહોંચ્યા કે પેલાને હેલ્પ કરીએ. પણ અમે લગભગ કદાચ 5-7 સેકન્ડમાં ત્યાં પહોંચ્યા હશું, એટલું ડિસ્ટન્સ કે બહુ હતું નહીં. ત્યાં સુધીમાં જે રસ્તા પર તણખા ઝરતા, એટલે રોડ ડિવાઈડર સાથે બાઇકના તણખા ઝરતા હતા અને એવી ક્ષણે જે વ્યક્તિ રોડ પર પટકાયો હતો કદાચ નશામાં પણ હતો. અને એ માણસે એ વખતે અમે પહોંચ્યા અને અમે ગાડીમાંથી ઉતરીને એને હેલ્પ કરીએ પહેલાં એ જાતે ઊભો થઈ ગયો અને એની બાઇક પર બેસીને સ્ટાર્ટ કરીને અમે લોકો કહ્યું કે કંઈક વાગ્યું છે તો કોઈને કોઈ જવાબ આપવાની તસદી લીધા વગર નીકળી ગયો. વાત એ વખતે અમને જે મારી સાથેના મિત્રો હતા એ લોકોને તો કદાચ આશ્ચર્ય થયું, પણ હું ચોંકી ગયો હતો. યાર આપણે કોકના માટે પ્રાર્થના કરીએ પણ આ યુનિવર્સ ત્યાં સુધી પહોંચાડે છે. એટલે એ દિવસે પછી તો આવા અનુભવો ઘણા થયા કે જેની અંદર છેલ્લે એક વાત કરું તો પ્રાર્થનાની જ વાત છે એની અંદર કે મારે એક બહુ સિનિયર મિત્ર છે, પત્રકાર છે, તંત્રી છે. એકવાર અમારી એવી, હું જનરલી અમને ઘણા ટાઈમથી મળ્યો નહોતો અને એક ભાઈબંધ સાથે હું અમદાવાદ આવ્યો. એટલે અમદાવાદ આવ્યા પછી એક કામ પતાવીને અમે જતા હતા પાછા. એ સમય પર બધી રસ્તામાં એ સાહેબ વિશે વાત થઈ કે સાહેબની જોડે મારા આવા રિલેશન ને સાહેબ બહુ સારા ને આ તે બધી વાતો થઈ. અને એ સાહેબ લગભગ મને ઘણા ટાઈમથી નહોતા મળ્યા, એટલે અને કોઈ એવું પ્રસંગ પણ નહોતો થયો કે મળવાનું થાય. એટલે ત્યાં પહોંચ્યા પછી વડોદરાજીને ભાઈએ મને મારી જગ્યાએ છોડ્યો. એટલે હું બાઇક લઈને માર્કેટ 4 રસ્તા વિસ્તાર છે ત્યાંનો, ત્યાં ચા પીવા, ચા પીને પછી રાતના 12-12:30 થયા છે તો હવે ચા પીને ઘરે જઈએ. હું માર્કેટ 4 રસ્તા પર ચા પીવા ગયો ત્યારે એ જ સાહેબ ત્યાં ઊભેલા મેં જોયા. એટલે થોડોક પેલો જે કંઈક ફિલિંગ હોય કે વ્યક્તિને આપણે યાદ કરતા હોય એની સામે મળે એટલે એની સાથે વાતચીત કરી. મેં કીધું બરોબર ચાલે છે, આવી તેવી સામાન્ય વાતચીત થઈ. એના પછી એમને કંઈક વાતમાં પેલું એવું કહેવાય છે ને કે આપણે કોઈ મંદિરે જવું હોય એ ભગવાનની ઈચ્છાથી જવાય છે. ધારો કે તમને ઈચ્છા હોય કે મારે ડાકોર જવું છે તો ડાકોર તમારી ઈચ્છાથી તમે નથી જઈ શકતા. ડાકોરનાથ આપણને બોલાવે તો આપણે જઈએ છીએ. આવા સેન્સમાં ઘણી બધી વાતો થતી હોય છે. એટલે મેં એ સેન્સમાં બરોબર કે મારા કદાચ શબ્દો ખોટા હશે પણ મેં એમને એવું કહી દીધું એ વખતે કે સાહેબ તમારા ઘરથી જેટલું દૂર મોટનાથ મહાદેવ મંદિર છે એટલું જ મારા ઘરથી દૂર છે, પણ હું રોજ જઉં છું અને ત્યાં પાણી ચડાવું છું. મારો કહેવાનો જે મેઇન ભાવ હતો કે ભગવાનની ઈચ્છાથી હું જઈ શકું છું એ એમાં નીકળ્યો નહીં અથવા તો હું બોલ્યો નહીં. અને એના કારણે પછી વિવાદ થયો કે તને બોલાવે છે તો હું કંઈ પાપી છું ને આવું બધું થયું. પણ એટલે બહુ મને દુઃખ થયું કે યાર આવું કેમ હોય. પણ પછી જે મારી પ્રાર્થના કરવાની જે જૂની આદત હતી એ પ્રમાણે 2-4 દિવસ સુધી મગજમાં એવું ચાલે કે મારે ક્યાં એવું કહેવું હતું. એટલે પછી હું ગયો મંદિરમાં, મોટનાથ દાદા ત્યાં હરણી મોટનાથ મહાદેવ છે. પાણી ચડાવતી વખતે અચાનક એવો વિચાર આવ્યો કે આપણે કોઈને એવું કહીએ કે ભગવાને મને બોલાવ્યો હતો તને ના બોલાવ્યો, એવો સેન્સ નીકળે. એના કરતાં આપણે એને એવું કહીએ કે ભગવાને મારા પર કૃપા કરી મને મંદિરે બોલાવ્યો અને હું ગયો એને ત્યાં જઈને મેં તારા માટે પણ માંગ્યું છે. અને આ વિચાર મને આવ્યો એટલે પછી લગભગ તમને કહું ને તો છેલ્લા 1.5-2 વર્ષથી હું જ્યાં પણ મંદિરે જઉં, જ્યાં પણ જઉં, સામેવાળાને કહેવાની જરૂર નથી પણ ત્યાં મંદિરમાં જઈને હું પ્રાર્થના કરું તો એ પ્રાર્થના એ લોકો સુધી પહોંચે જ છે. અને એના ઘણા દાખલાઓ છે. પણ અત્યારે મારા દાખલાઓ કહેવા નથી, પણ મારે એટલું કહેવું છે કે તમે પણ, તમને લાગે કે તમે કોકના માટે પ્રાર્થના કરો ને એને પહોંચે છે, કારણ કે તમારા માટે પોતાના માટે તો બધા જ માંગે છે, પણ તમારા નજીકના લોકો, તમારા ગમતા લોકો, તમારા માટે સારું વિચારતા લોકો, એ બધા માટે કંઈક ને કંઈક માંગીએ ને તો ભગવાન તમારી વાતને જરૂર માને છે. અને ખરેખર બીજું બધું તો કંઈ નહીં, સંપત્તિ એ બધું તો અલગ વસ્તુ છે, પણ જે શાંતિ મળે છે ને, કારણ કે આપણા માગવાથી કોકનું અટકેલું કામ
નીકળી જતું આપણે જોઈએ ને, ત્યાં આપણે ક્રેડિટ લેવાની નથી હોતી. આપણે તો ભગવાનનો આભાર માનવાનો હોય છે કે ભગવાન થેન્ક યુ, તમે તમારો આભાર કે તમે મારી વાત માની લીધી ને ભાઈને કંઈક સારું કરી આપ્યું. અને જેના માટે માંગીએ એને કહેવાની પણ જરૂર નથી કે ભાઈ મેં તારા માટે માંગ્યું હતું ને તારા માટે સફળ થયું. પણ માંગવું તો હાથ જોડીને બધા માટે માંગવું, એટલે ભગવાન સૌનું સારું કરે સાથે મારું કરે. બાકી ઘણા લોકો કહે છે ને કે ભગવાન સૌનું સારું કરે સૌથી પહેલા મારું કરે, એ વૃત્તિ ના રાખવી જોઈએ. તો આ રીતે જો પ્રાર્થના કરીને તમને પણ પરિણામ જોવા હોય તો તમે આ રીત અપનાવી જુઓ. આવીને આવી મોટિવેશનલ વાતો જે મારા જીવનમાં થયેલી છે, જે મેં અનુભવેલી છે અથવા તો મેં વાંચેલી છે, એવી જ વાતો તમારા સમક્ષ લાવીશ. તો જોતા રહેજો મોટિવેશનલ વાતો, મેહુલની મોટિવેશનલ વાતો. બાકી આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હજી જે કરવું હોય તે કરો. ભારત માતા કી જય.